હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું બધા વિદ્યાર્થી મિત્રોનું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 10 બીજગણિત પદાવલીમાં સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 7 જોવા જઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો સ્વાધ્યાય 10.2 માં પ્રશ્ન નંબર 7 જોશું કે સૂચના આપણે રકમ આપેલી છે કે આપેલી પદાવલીઓનું સાદું રૂપ આપો અને x બરાબર 3 a બરાબર -1 લો અને b બરાબર -2 લઈને કિંમત શોધવાની છે બરાબર એટલે આ વસ્તુને ધ્યાન રાખવાનું કે x બરાબર 3 a બરાબર -1 અને b બરાબર -2 લઈને કિંમત શોધવાની છે તો સૌથી પહેલી રકમ છે કે 3x - 5 -x + 9 બરાબર તો ચલો સૌથી પહેલા આપણે લખશું સોલ્યુશનમાં જવાબ છે બરાબર તો કૌંસની અંદર સૌથી પહેલા એક કૌંસ બનાવશું એમાં લખશું 3x - x એટલે કે આપણે xx વાળા પદો એક કૌંસમાં લખશું અને જે સંખ્યાવાળા પદો છે તે બીજા કૌંસમાં લખીએ તો અહીંયાથી આપણે 3x લીધા અને -x આપણે અહીંયા લખ્યા પહેલા કૌંસમાં પછી આપણે પ્લસની નિશાની કરી અને અહીંયા લખ્યા બીજા કૌંસમાં સંખ્યાવાળા પદો એટલે કે -5 પછી અહીંયા +9 બરાબર એટલે પહેલા x વાળા પદો અને બીજા સંખ્યાવાળા પદો બરાબર આ રીતે યાદ રહ્યું હવે 3x માંથી x જશે તો 2x વધશે હવે જો -5 + 9 તો ઓછા વત્તા શું થાય વત્તા તો 5 માંથી 9 જશે તો કેટલા આવશે 4 તો અહીંયા 4 આયા નિશાની હંમેશા મોટાની લાગે બરાબર ધ્યાન રાખવાનું ઓછા વત્તા શું થશે તો કે વત્તા થશે બરાબર તો આ 3 માંથી 1 x ગયા તો 2x વધ્યા 5 માંથી 9 ગયા તો 4 નિશાની મોટાની નિશાની પ્લસ છે એટલે પ્લસ x બરાબર 3 કિંમતમાં મૂકવાની છે બરાબર રકમમાં કીધેલું છે 2x + 4 જવાબ આવ્યો તો રાઈટ આપણે જે આ પદ હતું આપણે અહીંયા લખ્યું 2x + 4 2 ના 2 x દેખાય ને આપણે કેટલા મૂક્યા 3 મૂક્યા કૌંસની અંદર વત્તાની નિશાની 4 ના 4 હવે આ બંનેનો સંબંધ કેવો ગુણાકાર 2 નો 2 × 3 તો 2 તેરી કેટલા થઈ જાય 6 થઈ જાય તો 6 લખો પ્લસ સાઇન 4 ના 4 6 માં 4 ઉમેરીએ તો કેટલા 10 થઈ જશે રાઈટ કૌંસની અંદરનો મતલબ ગુણાકાર થશે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે 2 - 8x + 4x + 4 તો વિદ્યાર્થી મિત્રો આમાં xx વાળા પદો હશે એનું એક આપણે જોડી બનાવશું અને સંખ્યાવાળી હશે એની જોડી બનાવશું તો સૌથી પહેલા આપણે લખીશું 8x + 4x બરાબર x વાળા પદો 8x - + 4x પછી સંખ્યાવાળા હવે કોશી નિશાની નથી આગળ કોઈની નિશાની ના હોય વિદ્યાર્થી મિત્રો તો પ્લસ સમજવાનું તો અહીંયા આપણે +2 લખ્યા અને વત્તા છે તે આપણે 4 લખ્યા બરાબર હવે આપણે કૌંસમાં બનાવી નાખશું બરાબર તો કે -8x + 4x પ્લસની નિશાની 2 + 4 હવે જો અગાઉ શીખવાડ્યું તે એક ઓછા છે ને એક વત્તા છે તો ઓછા વત્તા શું થાય તો કે ઓછા થશે બરાબર 8x માંથી 4x જશે તો કેટલા આવશે 4x આવશે વત્તાની નિશાની 2 ને 4 કેટલા થાય 6 તો ઓછા 4x + 6 x બરાબર 3 મૂકવાના છે ઓકે તો 4x -4x + 6 તો -4 ના 4 x દેખાઈને 3 મૂક્યા કૌંસની અંદર +6 ના 6 બરાબર હવે જો આ બંનેનો સંબંધ કેવો ગુણાકારનો છે 4 તેરી કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 12 તો 12 લખો +6 ઓછા વત્તા શું થાય તો કે ઓછા થશે ઓકે ઓછા વત્તા શું થશે ઓછા તો 12 માંથી 6 જશે તો કેટલા આવશે 6 આવશે બરાબર ઓકે રાઈટ 3a + 5 - 8a + 1 તો સૌથી પહેલા આપણે એ વાળા પદો છે તે નજીક લેશું 3a - 8a +5 અને +1 તો આપણે સૌથી પહેલા લખવાનું 3a - 8a વત્તાની નિશાની 5 + 1 પછી આ જે રકમ છે જે પહેલું પદ છે એને શું કરવાનું કૌંસની અંદર આપણે ગોઠવશું તો 3a - 8a પ્લસની નિશાની 5 + 1 3 માંથી 8 જશે તો કેટલા વધશે 5 બરાબર પણ -5 વત્તાની નિશાની 5 ને 1 6 તો -5a + 6 એ બરાબર -1 લેવાનો બરાબર આપણે રકમમાં કીધું હતું એ પૂછો
તો -5 વત્તા 6 -5 એ દેખાય ત્યાં આપણે શું કરવાના -1 લખવાના, બરાબર. એ દેખાય ત્યાં -1 પ્લસ 6 ના 6 વિદ્યાર્થી મિત્રો. 5 એકા 5. જો હવે ધ્યાન રાખવાનું કે આવી રીતની સંખ્યા 5 અને ગુણ્યા -1 તો માઇનસ માઇનસ પ્લસ 5 એકા 5, બરાબર, કૌંસની અંદર એટલે ગુણાકાર. તો 5 થઈ જશે માઇનસ માઇનસ પ્લસ વત્તા 6. તો 5 વત્તા 6 કેટલા થઈ જશે? 11 થઈ જશે. એના પછીનો દાખલો છે 10 -3b -4 -5b. તો જે સંખ્યા જે છે સહગુણકવાળી 3b -5b છે એનું સૌથી પહેલા આપણે લખશું સંખ્યામાં 3b -5b રકમમાં ગોઠવવાનું. પછી અહીંયા કોઈ નિશાની નથી તો અહીંયા આપણે પ્લસની નિશાની કરી. તો +10 છે અને -4 છે તો આપણે અહીંયા લખવાના -4. પહેલી જ્યારે સંખ્યાની વાત કરીએ ત્યારે જે સહગુણકવાળી સંખ્યા પછી સહગુણક વગરની સંખ્યા. તો અહીંયા જુઓ 3b -5b ઉપરથી ઉતારી પ્લસની નિશાની 10 - 4 કૌંસમાં લખી. હવે જુઓ 3b -5b તો માઇનસ માઇનસ પ્લસ થશે, બરાબર, પણ નિશાની હંમેશા મોટાની, બરાબર. માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની મોટાની. મોટાની નિશાની શું છે? માઇનસ, માટે 8b માઇનસમાં આવ્યા. પ્લસ 10માંથી 4 જાય તો 6. b બરાબર -2 કિંમતમાં મૂકવાના છે. b દેખાય ત્યાં -2 ની કિંમત મૂકવાની છે રકમમાં કીધા મુજબ, બરાબર. 8b વત્તા 6 બરાબર 8 ના 8. b દેખાય ત્યાં -2 પ્લસ 6. હવે તમને ખબર છે કે માઇનસ, બંને માઇનસ હોય તો જવાબ પ્લસમાં જ આવે. 8 દુ 16 વત્તા 6 ના 6. 16 માં 6 ઉમેરીએ તો 22, બરાબર. નેક્સ્ટ દાખલો છે 2a -2b -4 -5 વત્તા a. સૌથી પહેલા એ વાળા પદો, રાઈટ. તો 2a વત્તા a, પછી -2b છે તો -2b, -4 અને -5 -5, રાઈટ. ક્રમશર લેવાનું છે. એ વાળા પદો, પછી બી વાળા, પછી સંખ્યા વાળા. તો કૌંસ બનાવો. તો 2a વત્તા a નો કૌંસ બન્યો. બીજી જોડી બની 2b ની વત્તા -2b, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો પ્લસ કર્યું આપણે 4 ઓછા -5, બરાબર. આ બંનેની જોડ બનાવી દીધી, રાઈટ. ચલો 2a વત્તા a તો 3a વત્તા ઓછા ઓછા 2b ના 2b. હવે જુઓ અહીંયા જુઓ ઓછા ઓછા વત્તા, પણ 12 શું છે? રાઈટ. 4 ને 5 9 તો -9 થઈ ગયા, બરાબર. ઓછે ઓછા વત્તા, નિશાની હંમેશા મોટાની. 4 ને 5 9. a બરાબર 1, b બરાબર -2, 3a -2b -9, 3a ઓછા 2b -9. 3 ના 3 એ દેખાય ત્યાં -1 લખો. 2 ના 2 બરાબર -2, b દેખાય ત્યાં -2 લખો અને 9 ના 9. હવે જુઓ 3 ગુણ્યા -1 તો 3 એકા 3, માઇનસ છે તો માઇનસ થાય. હવે બંને કેવા છે? માઇનસ માઇનસ પ્લસ, 2 દુ 4 એટલે 4 છે તે પ્લસમાં આવશે અને 9 ના 9, -9 ના 9. હવે 4 વાળી સંખ્યા છે તે આપણે અલગ લખીશું. 4 -3 -9 તો માઇનસ માઇનસ પ્લસ, તો નિશાની હંમેશા મોટાની. 3 -3 ને -9, 3 ને 9 12, રાઈટ. તો નિશાની હંમેશા મોટાની. મોટાની નિશાની કઈ છે? માઇનસ છે. તો 4 માંથી 12 જશે તો 8, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વસ્તુ યાદ રાખજો, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. અને પ્લસ પ્લસ શું થાય? માઇનસ થઈ જશે, બરાબર, રાઈટ. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરવાનું, કમેન્ટ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.